આજના લેક્ચરમાં આપણે પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે તેની ચર્ચા કરીશું. એટલે કે આપણે કણવાદ ને તરંગવાદની ચર્ચા કરી રહ્યા છીએ, તો અહીંયા તેની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તે તરંગવાદ સમજાવવામાં નિષ્ફળ રહ્યો તેની ચર્ચા કરવાની છે. જેમાં પહેલો મુદ્દો જોઈએ તો પ્રકાશ એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી બનતું વિદ્યુત ચુંબકીય તરંગ છે અને વ્યતિકરણ, વિવર્તન તથા ધ્રુવીભવન જેવી ઘટનાઓ સંતોષકારક સમજાવી શકે છે. એટલે કે પ્રકાશ જે છે તે વિદ્યુત અને ચુંબક બે વસ્તુનો બનેલો છે, એટલે એને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય છે. અને તે વ્યતિકરણ અને વિવર્તન, ધ્રુવીભવન આવી ઘટનાઓ સમજાવી શકે છે, જે આપણે આગલા પ્રકરણમાં જોઈ આવેલા છે. પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ પ્રકાશ જે ધાતુની સપાટી પર પડે છે તે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન પ્રકાશની ઉર્જા સતત સંતોષે છે. એટલે કે જે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય તે ધાતુની સપાટી પર પડે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. આપાત પ્રકાશની તીવ્રતા જેમ વધુ તેમ વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર વધુ. જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધુ તેમ કંપવિસ્તાર બી વધુ. તેથી તીવ્રતા જેટલી વધારે થશે તેટલી વધુ ઉર્જા દરેક ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે. આ હકીકત મુજબ સપાટી પરના ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશની તીવ્રતાના વધારા સાથે વધવી જોઈએ. વળી પ્રકાશની આવૃત્તિ ગમે તેટલા હોય તો પણ પૂરતી તીવ્રતા વાળો પ્રકાશ જરૂરી સમયમાં ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકતો હોવો જોઈએ. કેમ? જેથી તેઓ ધાતુની સપાટીમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કરતાં વધુ ઉર્જા મેળવે. આથી થ્રેશોલ્ડ આવૃત્તિના અસ્તિત્વની જરૂર જ નહીં પડે. તરંગ સ્વરૂપની આ અપેક્ષાઓ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપણને મળતી નથી. એટલે કે એના પરિણામો એનાથી વિરુદ્ધ થઈ જાય છે. બીજું કે તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ પ્રકાશના સમગ્ર તરંગાગ્ર પર સતત થવું જોઈએ. એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી હોય છે, કેમ કે ઘણા બધા ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોય છે. આમ ઇલેક્ટ્રોનને કાર્ય વિધેય વર્ક ફંક્શનથી વધુ ઉર્જા મેળવીને ધાતુની સપાટીમાંથી બહાર આવવા માટે ઘણો સમય લાગી જાય છે. તરંગવાદનો આ મુદ્દો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં મળતા પરિણામ કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જન જેટલા 10⁻⁹ સેકન્ડમાં થાય તેનાથી તદ્દન વિરુદ્ધ છે. આમ પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ બને છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે તરંગવાદને સમજાવવા માટે ફોટો ઇલેક્ટ્રિક અસર એ નિષ્ફળ નીવડે છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની આઇન્સ્ટાઈનને આપેલી સમજૂતી આપી આઇન્સ્ટાઈનનું સમીકરણ મેળવો. 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈન ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા વિકિરણનો નવો વાદ આપેલો. આ વાદ મુજબ વિકિરણમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નહીં પણ ઉર્જાનું શોષણ પણ અસતત એકમો દ્વારા થાય છે. આ એકમોને વિકિરણની ઉર્જાનો ક્વોન્ટમ કહે છે. વિકિરણ ઉર્જાના દરેક ક્વોન્ટમની ઉર્જા hν જેટલી હોય છે, જ્યાં તે પ્લાન્કનો અચળાંક અને ν એ પ્રકાશની આવૃત્તિ છે. ધાતુની સપાટી પર આપાત થતા વિકિરણની આવૃત્તિ ν હોય તો તેના એક ક્વોન્ટમની ઉર્જા hν થાય. આટલી ઉર્જા ધાતુની સપાટી પરના ઇલેક્ટ્રોન મેળવે છે. જો ધાતુની સપાટી પરના ઇલેક્ટ્રોનને મેળવેલ ઉર્જા ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટે લઘુત્તમ ઉર્જા કરતાં વધુ હોય તો ધાતુની સપાટી પરના ઇલેક્ટ્રોન મહત્તમ ઉર્જા સાથે ઉત્સર્જન પામે છે.
એટલે કે સમજો કે આ કોઈ ધાતુની સપાટી પર છે, આ પ્રકાશનું કિરણ hν જેટલી ઉર્જા સાથે આવે છે. જો આ hν જે છે આમાંથી જે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન જેટલી ઉર્જા કરતા વધારે હોય તો જ આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જો એના જેટલી કે એના કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવાની શક્યતા નથી. ખ્યાલ આવ્યું? એટલે જો આપણે જે hν જેટલી ઉર્જા સાથે આના પર આપાત થાય છે, બરાબર, અને મહત્તમ ગતિ ઉર્જા k મેક્સિમમ હોય ને જો આનો વર્ક ફંક્શન φ0 કહીએ તો અહીંયા hν બરાબર કેટલું થવું જોઈએ કે જો આ ઇલેક્ટ્રોન k મેક્સિમમ સાથે ગતિ કરે છે વત્તા φ0, એટલે k મેક્સિમમ વત્તા φ0 બરાબર hν થવો જોઈએ. તો k મેક્સિમમ કેવી રીતના મળે? hν માઇનસ φ0 કરવાથી. જે ઇલેક્ટ્રોનની પ્રબળ ઉર્જા સાથે બંધાયેલા હોય તેઓ પ્રમાણમાં ઓછી મહત્તમ ગતિ ઉર્જા ઉત્સર્જે છે. આપાત પ્રકાશની તીવ્રતા વધારતા 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. તેમ છતાં ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા દરેક ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે. આઇન્સ્ટાઈનના સમીકરણમાં મહત્તમ ગતિ ઉર્જા k મેક્સિમમ બરાબર V0 થાય તો EV0 hν માઇનસ φ0 થશે. આ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ સુરેખ જ મળે છે. એટલે કે જો E વડે ભાગી દઈએ તો V0 જે છે h/E માઇનસ φ0 બાય E થશે. હવે V0 વિરુદ્ધ નો ઢાળ કેવો મળે છે? સુરેખ મળે છે, જે પ્રકાર પર આધાર રાખતો નથી, જે દ્રવ્યના પ્રકાર પર આધારિત નથી. આલેખ જોઈએ તો આલેખમાં V0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દર્શાવેલ છે. આઇન્સ્ટાઈનનું સમીકરણ સૂચવે છે જ્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે hν ગ્રેટર ધેન φ0, એટલે કે જે પ્રકાશ આપાત થાય છે ધાતુની સપાટી પર તે hν જે છે તેના વર્ક ફંક્શન કરતા વધારે હોય, hν ગ્રેટર ધેન φ0 હોય, તો આપાત પ્રકાશની ઉર્જા કાર્ય વિધેય કરતા વધારે હોવી જોઈએ તો જ k મેક્સિમમ એટલે મહત્તમ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન તેમાંથી ઉત્સર્જાઈ શકે. તો φ0 બરાબર આપણે એમ કહી શકીએ કે φ0 ઇઝ ઇક્વલ્સ ટુ hν0, કેમ કે પ્લાન્ક તો કોન્સ્ટન્ટ છે. તો ν0 જે છે એટલી આવૃત્તિનો આપાત થશે. તો ν0 કેટલું થાય? φ0 બાય h. સમીકરણ 3 બતાવે છે કે કાર્ય વિધેય φ0 વધુ હોય તો ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે લઘુત્તમ ઉર્જાને અનુરૂપ થ્રેશોલ્ડ આવૃત્તિ, અને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાના છે, તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ કેવી હોવી જોઈએ? વધારે. આમ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત પ્રકાશની તીવ્રતા ગમે તેટલી હોય પણ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જ જોઈએ. નેક્સ્ટ બીજી વાત જોઈએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં કેમ હોય છે? તો મિત્રો આઇન્સ્ટાઈન વાદ મુજબ વિકિરણની જે તીવ્રતા જે છે તે તેના ક્ષેત્રફળ પર આપાત થતી ઉર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં છે, જેના માટે એકમ સમય છે. જેટલી વધુ ઉર્જા મળતી હોય તેટલી વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન આ ક્વોન્ટમ ઉર્જા શોષે અને પરિણામે ધાતુમાંથી વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. હવે ν ઇઝ ગ્રેટર ધેન ν0 હોય એટલે કે આવૃત્તિ જે આપાત પ્રકાશની આવૃત્તિ છે તે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની તીવ્રતા સમપ્રમાણમાં હોય છે, તે સમજાવી શકાય છે. આઇન્સ્ટાઈન વાદ મુજબ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશનું ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય છે. પ્રકાશની તીવ્રતા એટલે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત વિકિરણના ક્વોન્ટમની સંખ્યા ગમે તેટલી હોય તો પણ ફોટો ઇલેક્ટ્રિક લાક્ષણિક થાય છે. તીવ્રતા ઓછી હોય તો ઉત્સર્જન મોડું થાય એવું નથી. કેમ? તો પ્રાથમિક પ્રક્રિયા તો ઇલેક્ટ્રોન દ્વારા જ ક્વોન્ટમનું શોષણ કરે છે. આમ તીવ્રતા ફક્ત એવું જ નક્કી કરે છે આ પ્રાથમિક પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લઈ શકશે
તેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રચશે. હવે આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા મિલિકને જે સમીકરણની સત્યતા બતાવી તેની આપણે સાબિતી જોઈશું. તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ શું છે? તો કે મેક્સિમમ બરાબર h માઇનસ φ0. કે મેક્સિમમ એટલે 1/2 mv² મેક્સિમમ. હવે 1/2 mv² મેક્સિમમ એટલે ev0. તો ev0 ઇઝ ઇક્વલ ટુ h માઇનસ φ0. આગળ જોઈ ગયા તેમ જો v0 બરાબર e વડે ડિવાઈડ કરીએ તો h અપોન e ઇન્ટુ ન્યુ માઇનસ φ0 અપોન e. આ સમીકરણ તો y ઇક્વલ ટુ mx પ્લસ 3 જેવું છે. એ તો સુરેખા દર્શાવે છે. તો આલેખનો ઢાળ સુરેખ મળશે. h અપોન e આલેખનો ઢાળ એ પ્રકાર પર આધાર રાખતો નથી દ્રવ્યના. x અક્ષ નો અંતઃખંડ ν0 જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે. મિલિકને શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા અને v0 ઇઝ ગ્રેટર ધેન ન્યુ આલેખનો ઢાળ શોધ્યો. આ ઢાળ અને ઇલેક્ટ્રોનના જાણીતા મૂલ્ય પરથી પ્લાન્કનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ મળ્યું, જે h ના જાણીતા મૂલ્યનો નજીક હતું. આમ આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા માટે મિલિકનને આ સમીકરણની સાબિતી મળી ગઈ. તો ખોટું સાબિત કરવા ગયો, પરંતુ ઉલટીકા મિલિકનના પ્રયોગથી આઇન્સ્ટાઈનના સમીકરણને સાબિતી મળી ગઈ. આ મિલિકને ઘણી બધી આલ્કલી ધાતુઓ પર આપાત વિકિરણની મોટી આવૃત્તિના ગાળા માટે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણની સત્યતા ઘણી ચોકસાઈપૂર્વક ચકાસી. આમ આવું પણ થાય છે મિત્રો કે ખોટું ઠરાવવા જતા પેલાને તો સાબિતી મળી ગઈ કે એનું સમીકરણ સાચું છે. આજના માટે આટલું જ. તૈયાર કરી લઈશું અને મોડે પણ કરશું.